માંજલપુર વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી યોગ્ય રીતે નહીં કરવા બાબતે ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ સિટી એન્જિનિયરની ન્યૂ ઓફિસે પહોંચ્યા હતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસાની સિઝન અગાઉ પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે, પરંતુ માંજલપુર વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી યોગ્ય રીતે નહીં થતા ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ સિટી એન્જિનિયરની ઓફિસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર સાથે વાતચીત કર્યા બાદ બંને જણા સ્થળ મુલાકાત માટે આવ્યા હતા, જ્યાં બંને વચ્ચે કામગીરી બાબતે ઉગ્ર વાંક યુદ્ધ થતા કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ કોર્પોરેશનના સિટી એન્જિનિયરના ચરણ સ્પર્શ કરવા લાગ્યા હતા। જો કે સામે સિટી એન્જિનિયરે પણ કલ્પેશ પટેલના ચરણ સ્પર્શ કરતા બંને વચ્ચે તૂતુ મેમે થઈ હતી અને કામગીરીમાં આર્થિક કૌભાંડ ચાલતા હોવાના કલ્પેશ પટેલે આક્ષેપો કરતા મામલો વધુ વણસ્યો હતો। બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા લોકટોળા પણ એકત્રિત થઈ ગયા હતા। જો કે કોર્પોરેશનના અધિકારીઓ નગરસેવકોને ગાંઠતા ન હોવાનું આ ઘટના પરથી જોવા મળી રહ્યું છે। 5 કરોડનો વર્ક ઓર્ડર આપ્યો છે સાહેબ, તમને કરોડો ખાઈ જાવ છો, તમે લોકો ભ્રષ્ટાચાર કરો છો, તમે કરતા કરોડો રૂપિયા ખાઈ જાવ છો। અમારો આ પ્રશ્ન નથી। આપણે રાજીનામું આલ દો અમને 1 મિનિટની અંદર, જો 1 રૂપિયો મેં ખાધો હોય તો 1 રૂપિયો ખાધો હોય તો એવું રજૂ અમને રાજીનામું આલ દો। મને આ બાબત ના કે તો આ બધા વિશે વાત મારી જોડે નહીં કરવાની, મારી ક્યારે ખોટે રોજો પ્રેક્ટિસ નથી। 5 હું કરોડ કોર્પોરેશન ની અંદર તકલીફ બધી સમજો। તમારા વોર્ડમાં કામ ચાલે તમને ખબર નથી। 5 કરોડના ખર્ચે કામ ચાલુ હું તમને મને બતાવું। બધી ખબર છે, તો પછી તમે આવી કેમ રજૂઆત કરો છો? આજે સવારમાં તમારી જોડે મારે વાત થયેલી, આજે સવારમાં તમારી જોડે વાત થયેલી, મારે મેં તમને રૂબરૂ બોલાયા હતા આજે નહીં કરતો। હું નથી તમને મારી ખાલી કશું એક જ ખોટું વસ્તુ કહેતો। કેવી છે કે જ્યારથી આ તળાવ થયું ત્યારથી આપણે પાણી આ ભરાય છે, માટે આ 2 સંપ કર્યા પછી પાણીનો નિકાલ થતો નહીં, ગટરનું પાણી જ આવે છે, વરસાદી કાળમાં તમે કેમ ડ્રેનેજ લાઈન નું કામ ચાલે છે? કરોડો ખાઈ જાવ છો તમે લોકો, રૂપિયા ખાઈ જાઓ, હે આવું ના બોલ। અરે હોતું હોય તો પછી આ જેલમાં ગાળ દો, હા તો જેલમાં ગાળ દો લો, પૈસા ના ખાઈ બોલે જાય એવી વાત કરે છે। ના બોલે એટલે તો પછી જેલમાં ગાળ દો। તમે ફ્રી ના હો તો હું શું કરું? આ ગટર હેડ અંદર જાઓ, અંદર જાઓ। હા કઈ અરે અહીંથી અંદર જાઓ। કઈ સેમ્પલ લેવડાવી દો। અરે સ્મેલ ને આ ડોકના ગટરનું પાણી જાય છે। ભાઈ જેનું સેમ્પલ હું લે, સેમ્પલમાં તમે લોકો જીવ થશે એવા સેમ્પલ થઈ જાય। આ બોટલ નહીં દેખાતી ગંદી, આ ગટર અંદર કોઈ જારી નહીં, કશું નહીં, બોટલો સીધી અંદર ગટરમાં જતી રહે। તમે જો બોટલ આ સીધી અંદર જાય, સેમ્પલ નહીં, કોઈ જારી હોવી જોઈએ, કોઈ સિસ્ટમ હોવી જોઈએ કે વરસાદી પાણી અંદર જાય। બતાવીએ સિસ્ટમ બતાવો તો, સિસ્ટમ બતાવો તો શું પાણી છે બતાવી, તમને સિસ્ટમ બી બતાવો। સિસ્ટમ મને ખબર છે યાર, હવે મેં કહ્યું તારે પાણી વરસાદી અહીંથી તમે લાઈન નાખી, પાણી ઉભરાઈ જતું હતું। બીજો એક પેલા નાના તળાવમાં પાણી ભરવાની વ્યવસ્થા છે કલ્પેશભાઈ। તળાવ ભરાય નહીં, અલા ભાઈ હવે તમે રજૂઆત કરતા હતા મને, તળાવ ભરાય નહીં। આ જે તળાવ આ છે પાણી ગંધાય છે આપણે વરસાદનું આયા ભાઈ, આ ગટરનું પાણી આવે છે અંદર, તમે કહો ભાઈ ગંધાય છે કે નહીં ગંધાતું? બસ સાંભળો, આ રજૂઆત હવે સાંભળો। આ રજૂઆત છેલ્લા 9 વર્ષથી સાહેબ કરું છું। હું તમને હાથ જોડું છું, સાંભળો। અરે હાથ એમ ના જોડો, કામ કરો, હા, સાંભળો, તમે કામ કરો। 7 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન નું કામ ચાલે છે। કરોડો ખાઈ જાવ છો તમે લોકો, રૂપિયા ખાઈ જાઓ, હે આવું ના બોલ। અરે હોતું હોય તો પછી આ જેલમાં ગાળ દો, હા તો જેલમાં ગાળ દો લો, પૈસા ના ખાઈ બોલે જાય એવી વાત કરે છે। ના બોલે એટલે તો પછી જેલમાં ગાળ દો, મારી નહીં અરે વાત કરી જેલમાં ગાળ દો।